हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशद्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय छठो श्लोक त्रीजो। आरुरुक्षोर्मुनिर्योगम् कर्म कारणमुच्यते यो
યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે યદા હીનેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાન યોગની તૈયારી માટે સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે. નહ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. જ્યાં સુધી સંકલ્પનો ત્યાગ નહીં થાય ત્યાં સુધી કોઈ કર્મયોગી બની શકે એમ છે જ નહીં. તો કે જો મારે સંકલ્પનો ત્યાગ કરવો હોય, મારે ધ્યાન યોગ માટે તૈયાર થવું હોય તો શું કરવું જોઈએ? એટલે શંકરાચાર્યજી આ ત્રીજા શ્લોકની સંગતિ આપતા કહે છે, ધ્યાન યોગસ્ય ફલ નિરપેક્ષ કર્મયોગ બહિરંગમ સાધનમ. કે બે પ્રકારના સાધન હોય છે. વેદાંતમાં બે પ્રકારના સાધનોની ચર્ચા. એક બહિરંગ સાધન છે, બીજું અંતરંગ સાધન છે. બહિરંગ સાધન એટલે કે આપણા વ્યક્તિત્વને આપણે તૈયાર કરીએ. શંકરાચાર્યજી કહે છે આ બહિરંગ સાધન કયું છે? કર્મયોગ બહિરંગમ સાધનમ. આ કર્મયોગ એ બહિરંગ સાધન છે. અને કર્મયોગનું લક્ષણ શું છે? ફલ નિરપેક્ષ. ફળને નિરપેક્ષતા. આટલું જ ફળ મને મળવું જોઈએ, અત્યારે જ મને મળવું જોઈએ એવો કોઈ આગ્રહ નથી. કર્મ હું કરું, કર્મ ફળદાતા ઈશ્વર છે, અવશ્ય કર્મનું ફળ મને અવશ્ય આપશે. એટલે શંકરાચાર્યજી કહે છે આ કર્મયોગની જે ચર્ચા જે છે એ શાના માટે છે? બહિરંગ સાધનમ ઇતિ તમ સંન્યાસત્વેન સ્તુત્વા. અને એ કર્મયોગને ભગવાને સંન્યાસ તરીકે શું કરવામાં આવ્યું? સ્તુતિ કરી. હવે અધુના એટલે હવે કર્મયોગસ્ય ધ્યાન યોગ સાધનત્વમ દર્શયતી. આ કર્મયોગ સંન્યાસી છે એ સ્તુતિ કરીને ભગવાન હવે આ કર્મયોગ એ ધ્યાન યોગ માટેનું પણ સાધન છે એ દર્શાવવા માટે ભગવાન કહે છે આરુરુક્ષોર મુનિર યોગમ કર્મ કારણમ ઉચ્યતે. આરુરુક્ષોઃ આરોઢું ઈચ્છતઃ. જેને આરૂઢ થવાની, આરોહણ કરવાની ઈચ્છા છે. મુમુક્ષુ કોને કહેવામાં આવે? જેને મોક્ષની ઈચ્છા છે. એ જ રીતે જેને આરોહણ કરવાની ઈચ્છા છે એને શું કહેવામાં આવે? આરુરુક્ષુ. અને એની છઠ્ઠી વિભક્તિ થાય આરુરુક્ષોઃ. એટલે કે ધ્યાન યોગ પર આરોહણ કરવાની જે ઈચ્છા વાળો છે. આપણી દેશી ભાષામાં, સીધી ભાષામાં કહેતો જેને ધ્યાન યોગ કરવાની ઈચ્છા છે. અનારૂઢસ્ય ધ્યાન યોગે અવસ્થાતુમ અશક્તસ્ય એવ ઇત્યર્થઃ. શંકરાચાર્યજી કહે છે જો એ અનારૂઢ એટલે કે એ આરોહણ કર્યું નથી તો પછી ધ્યાન યોગે અવસ્થાતુમ, આ ધ્યાન યોગમાં એની અવસ્થા થવી અશક્તમ, એ કરી શકે એમ છે જ નહીં. જો એટલે કહો ભલે મારે ગિરનાર ચડવો છે અને ગમે એટલી મારામાં શક્તિ છે પણ શરૂઆત તો પહેલા પગથિયાથી જ કરવી પડે. પહેલું પગથિયું એ બીજા પગથિયા માટે કારણ છે, બીજું પગથિયું ત્રીજા માટે કારણ છે. માતાજી હું તો બબ્બે કરીને ચડી જાઉં પછી ઉતરાય નહીં, કેમ? પગ ભરાઈ ગયા. કોના જેવું તો રામદેવ બાબા આવે પછી બધું બતાવી જાય, આ યોગ કરવાનો, પેલા આસન કરવાના, એટલે પેલો એટલો હરખાઈ જાય. એટલે પહેલે દિવસે જ બધા આસન કરે, બીજે દિવસે હાલત શું થાય? ખાટલામાંથી ઊભા થવાય જ નહીં.
કેમ? એટલે સ્નાયુઓને આસન કરવાની આદત નથી, અને પેલો બધો હરકે હરકે બધો આમ ટાંટીઓ ખેંચે ને આમ પગ ખેંચે ને આમ કમર વાળે જાય, અને પછી બધા સ્નાયુ એવા ખેંચાઈ જાય. શંકરાચાર્યજી કહે છે, જો આ આરુ વૃક્ષો એટલે કે જો ધ્યાન યોગમાં અવસ્થાતુમ અશક્તસ્ય, ધ્યાન યોગમાં સ્થિતિ કરવા માટેની શક્તિ એટલે કે સામર્થ્ય આપણામાં હોવું જોઈએ. આવતી વખતે જયારે મળીશું ત્યારે થોડુંક ધ્યાન પણ કરીશું સાથે સાથે. ભગવાન જે પદ્ધતિ અહીંયા ધ્યાનની બતાવે છે એ આપણે કરવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન કરવા માટે આપણામાં એ સામર્થ્ય હોવું જોઈએ. ના માતાજી પેલા મહારાજ છે ને માથા પર હાથ મૂકે એટલે ધ્યાન લાગી જ જાય. માતાજી પાછું એનું એ જ ઘરમાં જાય એટલે એ જ ઝઘડો ને એ જ માથા. સમાહિત ચિત્ત અવિક્ષિપ્ત ચિત્ત, કોઈ પણ પરિસ્થિતિ હોય આપણું મન વિક્ષિપ્ત થવું જોઈએ ને. પતિ પત્ની 2 બાળકો પરદેશી અમેરિકા, આપણે લોકો અહીંયાથી જઈને બધી જાતની ધ્યાનની પ્રક્રિયા દર્શાવે. એટલે એને એમ થયું કે હું જરાક મનની શાંતિ માટે શું કરું, આ ધ્યાન યોગમાં જાઉં. એટલે ગયો. પછી પેલા ગુરુજી હતા, એને કીધું હું તને મંત્ર આપીશ, પણ એ ગુપ્ત મંત્ર છે, તારે કોઈને કહેવાનો નહીં આ મંત્ર. એટલે પેલો ગયો કે આ મંત્ર તને આપીશ, એ મંત્ર કરજે, તને ધ્યાન લાગી જશે. પછી એ મંત્ર આપ્યો, પ્રક્રિયા બતાવી. $100 જો અત્યારે ઓછું, એ વખતે આજે 10 વર્ષ 15 વર્ષ પહેલા $100 એટલે ઘણા કહેવાતા. એટલે પેલા કીધું $100 એનો ચાર્જ છે, પેલા $100 આપી દીધા. ત્યાં આપણી જેમ આ નગદ નાણાંની બહુ વ્યવહાર નહીં મળે. બધું શું કરવાનું હોય, એટલે ક્રેડિટ કાર્ડ પર જ ચાલતું હોય. એટલે આણે $100 પેલા ક્રેડિટ કાર્ડ આપી દીધા. બીજે અઠવાડિયે પેલું બેંકમાંથી સ્ટેટમેન્ટ આવે. સ્ટેટમેન્ટ આવે ને એટલે પેલું પતિ પત્ની બંને જણા જોતા હોય, એ પેલા $100 કપાયા જોયા પેલા પત્નીએ. એટલે પત્નીએ $100 જોયા, એટલે કે જોન આ $100 તું ક્યાં વાપરી આવ્યો? મેડિટેશન કરવા ગયો તો. મેડિટેશન ને $100? એવું તો શું મેડિટેશન માં $100 આપી દીધા? હું તને કહી નહીં શકું. કેમ? મારા ગુરુજી છે, તો ગુરુજીએ મંત્ર આપેલો છે, એ મંત્ર હું તને કહી નહીં શકું. પણ હું તારી પત્ની છું, હું તારી પત્ની છું, મને તો કે તું કે તને શું કર્યું. એ તો મને ગુરુજી કીધું છે આ બધું ગુપ્ત રાખો. પણ કે $100 તું આપી આવ્યો, હું તારી પત્ની છું, આ તારા 2 બાળક છે, તું કહી નહીં શકે? ના, હું તને નહીં કહી શકું. પેલો રોજ સવાર પડે ઉઠી જાય અને પછી પેલો ધ્યાનમાં બેસી જાય. એટલે આ વિચારી તો છોકરાને તૈયાર કરવાના, છોકરાને સ્કૂલે મોકલવાનું ને એને નોકરીએ જવાનું, એટલે એની તૈયારી કરવાની. અને પેલો શું કરતો હોય, એટલે એક અઠવાડિયું, બીજું અઠવાડિયું, પેલી શું થઈ, કંટાળી. કે જયારે સવારના કામ હોય ત્યારે તું ધ્યાન કરવા બેસે છે. આ ઘરમાં કેટલું કામ, આ છોકરાઓને તૈયાર કરવાના, સ્કૂલે મોકલવાના, પણ તું તને ધ્યાનનું લાગેલું છે, અને એમાં પાછો $100 આપી આવ્યો. પેલીને જે ખૂચે શું ખૂચે, એટલે પેલો ધ્યાન કરવા બેસે અને આ બોલવા બેસે. જો અને પેલો કઈ બોલે જ નહીં, પેલો જવાબ જ નહીં આપે. એટલે એક દિવસ પેલી અકળાય. રવિવારનો દિવસ હતો, એ લોકોને ફરવા જવું હતું, પેલો કે નહીં મારે તો ધ્યાન કરવું છે. પેલા છોકરાઓ કે ડેડી ફરવા લઈ જાઓ. એટલે કઈ નહીં કે તારી મમ્મી સાથે ફરી આવો, હું તો ધ્યાન કરવા બેસું છું. એટલે પેલા છોકરાઓને કેવું હોય, મમ્મી પપ્પા ભેગા આવે. એટલે પેલો છોકરો રડવા લાગ્યો કે ના મમ્મી ડેડી કે ડેડી પણ આવે સાથે. એટલે પેલો કે ના ના તું મમ્મી સાથે જા ને કે. એટલે પેલીનો પિત્તો ગયો. એનો પિત્તો ગયો ને કે તું મને કહે છે કે નહીં કે ત્યાં ધ્યાનમાં તું કયો મંત્ર બોલે છે, તારા ગુરુદેવ તને શું કીધું, તું મને કે અત્યારે તું મને કે. એટલે પેલો કે નહીં કહું. એટલે નહીં કે તો કે ના. પેલી રૂમમાં ગઈ, બેગ તૈયાર કરી અને તૈયાર, અને એની સામે જ બેગ મૂકીને કીધું આ હું છોકરાઓને લઈને હું જાઉં છું, બોલ તું કે છે કે નહીં કે. તો કે નહીં કહું. પેલી છોકરા લઈને નીકળી ગઈ. પેલો ધીમે રહીને બોલ્યો આ મંત્ર કામ કરી ગયો.
બેવ માટે કામ કરી ગયો, આ સમજજો. પેલા માટે કામ કરી ગયો ને, આને માટે કામ કે આનાથી છૂટી જો, આ સમજજો. આવો પતિ હોય ને જાતે દુઃખી થાય ને બીજાને દુઃખી કરે એટલે એ છૂટી જો, આ સમજજો. વિક્ષિપ્ત ચિત્ત નહીં જો, આ સમજજો. કોઈ પ્રકારથી મન શું છે, વિક્ષિપ્ત નહીં હોવું જોઈએ. અવિક્ષિપ્ત ચિત્તસ્ય આ પહેલી તૈયારી છે. મનમાં જો વિક્ષેપ છે, મન જો અનેક વિષયોમાં ભટકી રહ્યું છે, તો ધ્યાન કરવું શું થશે, અશક્ય જ છે. આપણે વ્યાખ્યા જોઈ ગયા, સજાતીય વૃત્તિ પ્રવાહ વિજાતીય વૃત્તિ તિરસ્કારેણ. એક જ વિષય પર મન એકાગ્ર થવું જોઈએ, વિક્ષિપ્ત નહીં હોવું જોઈએ. ગઈકાલે કહ્યું ને, વેરાયેલું નહીં હોવું જોઈએ, ઢોળાયેલું હોવું જોઈએ નહીં મન. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ ધ્યાન યોગનું આ પહેલું પગથિયું ભગવાન આપણને અહીંયા દર્શાવી રહ્યા છે કે જો ધ્યાન યોગ તમારે કરવો હોય અને ધ્યાન યોગ પર આરૂઢ થવું હોય તો કર્મયોગ એ ધ્યાન યોગનું પહેલું પગથિયું છે. કર્મયોગસ્ય ધ્યાન યોગ સાધનત્વમ દર્શયતી આરુરુક્ષુઃ. આમ જેને ધ્યાન યોગ પર આરૂઢ થવું છે એને શું કરવું પડે, કર્મ મુને કર્મ ફલ સંન્યાસિન ઇત્યર્થ. આરુરુક્ષો મુને, બીજો શબ્દ કયો છે, મુનિ. મનનશીલ મુનિ, જે મનન કરી શકે છે, જે ચિંતન કરવા માટે સમર્થ છે, એને મુનિ કહેવામાં આવે. શંકરાચાર્યજી કહે છે જેવી રીતે આ કર્મયોગીને સંન્યાસી કીધો છે કારણ કે એને કર્મફળનો સંન્યાસ કર્યો છે, અને એટલા માટે એ પણ કોણ કહેવાય, મુનિહિ. ખરેખર તો મુનિ સંન્યાસીને જ કહેવાય, પણ આ પણ સંન્યાસી છે કારણ કે એને પણ કર્મફળનો સંન્યાસ કર્યો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ મુનિ છે કોણ છે, કર્મફળ સંન્યાસીન ઇત્યર્થ. કિમ આરુરુક્ષો યોગમ કર્મ કારણમુચ્યતે. એને માટે કારણ કયું છે, કર્મ કારણમુચ્યતે. જો મારે ધ્યાન યોગ પર આરૂઢ થવું હોય તો પહેલું સાધન કયું છે, કર્મ. જો એટલે ભગવદ ગીતામાં અર્જુનને ઈચ્છા છે હું બધા કર્મ છોડીને બેસી જાઉં, અને ભગવાન કોઈ રીતે પણ એને સમર્થન આપતા જ નથી. તમે એમ માનતા હોય કે આ બધું છોડીને હું ઋષિકેશ જતો રહું, હરિદ્વાર જતો રહું, ને આશ્રમમાં જતો રહું, મને ધ્યાન યોગ થાય. ભગવાન શું કહે છે, કર્મ કારણ મુચ્યતે. કર્મ એને માટે કારણ છે, સાધન છે. જો આ જ્યાં સુધી કર્મ પ્રત્યે ઈશ્વર અર્પણ બુદ્ધિ નથી, કર્મફળ પ્રત્યે પ્રસાદ બુદ્ધિ થતી નથી, ત્યાં સુધી આ ધ્યાન યોગમાં આરૂઢ થવાનું સામર્થ્ય પ્રાપ્ત થઈ શકે એમ છે જ ને. કે મનને જો શાંત કરવું હોય તો કર્મયોગ સિવાય કોઈ ઉપાય છે જ નહીં. 5મા અધ્યાયમાં આપણે જોઈ ગયા, યોગિન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. આત્માની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ માટે, અંતઃકરણની શાંતિ માટે આ યોગી પણ શું કરી રહ્યો છે, કાયેન મનસા વાચા કેવલય ઇન્દ્રિયૈરપી. કાયાથી, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયથી, વાણીથી આ યોગી શું કરી રહ્યો છે, કર્મ કરી રહ્યો છે. કર્મનો ત્યાગ નથી કરતો. જો આ સમજ, છેલ્લા અધ્યાય સુધી ક્યાંય ભગવાન કર્તવ્ય કર્મના ત્યાગની વાત જ નથી કરતા. કર્તવ્ય કર્મનો ત્યાગ કરવાનો જ નથી. જો તમે કર્તવ્ય કર્મનો ત્યાગ કરો અને તમે માની રહ્યા છો કે મને ધ્યાન લાગી જશે, મને બ્રહ્મ જ્ઞાન થઈ જશે. આપણે ગુજરાતીમાં એ નાચ છે. જો ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો. અને એટલે ભગવાન કહે છે કર્મ કારણ મુચ્યતે. આ કર્મ એને માટે અર્જુન કારણ છે. એટલે તું કર્મનો ત્યાગ કરવાનો પ્રયત્ન નહીં કર. અને જ્યાં સુધી તું યોગ પર આરૂઢ થતો નથી, ધ્યાન યોગ કરવા માટે સમર્થ બનતો નથી, ત્યાં સુધી કર્મનો ત્યાગ કરવાની આવશ્યકતા નથી. યોગારૂઢસ્ય તસ્ય એવ. તસ્ય એટલે કોણ છે, જેણે કર્મયોગનું અનુષ્ઠાન કર્યું છે, કર્મયોગ દ્વારા જેણે મનને શાંત કરી દીધું છે, એના માટે. તસ્ય એટલે કે એના માટે. જો આ ભગવદ ગીતાની વિશેષતા છે.
યદા અને તદા એમ જયારે ભગવાન કે એનો શું થઈ ગયો, પેલી શરત મૂકી દીધી કે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આ શક્ય નથી. એ જ રીતે જેણે કર્મનું અનુષ્ઠાન કર્યું છે, મનને શાંત કર્યું છે, તસ્ય એવ એના માટે જ આ જજ એવ એટલે શું છે, ભારપૂર્વક ભગવાન કહી રહ્યા છે. તસ્ય એવ યોગારૂઢસ્ય શમઃ કારણમુચ્યતે. અર્જુન જ્યારે એ ધ્યાન યોગ પર આરૂઢ થઈ ગયો છે, તો એ જ કર્મયોગી જે છે, જે ધ્યાન યોગ પર આરૂઢ થઈ ગયો, તો એના માટે જ શમઃ કારણમુચ્યતે. શમઃ સર્વ કર્મભ્યઃ નિવૃત્તિઃ સંન્યાસી. તો પછી એ સંન્યાસ ગ્રહણ કરી શકે. સંન્યાસ ગ્રહણ કરીને એ શાંતિથી ધ્યાન કરી શકે. પણ જ્યાં સુધી એ તૈયાર નથી ત્યાં સુધી એ ક્યારેય કર્મનો ત્યાગ કરી શકે એમ છે જ નહીં. આમ કર્મ પણ સાધન છે, સંન્યાસ પણ સાધન છે, પણ એ નક્કી કોણ કરશે? એકવાર સ્વામીજી પાસે એક ભાઈ ગયા. સ્વામીજી મારે લગ્ન કરવા જ નથી, મારે વેદાંત ભણવું છે. સ્વામીજી કે કઈ નહીં, 4 મહિના પછી હું વેદાંતનો કોર્સ શરૂ કરું છું, તું ફોર્મ ભરી દે, હું તને શું કરીશ, કોર્સમાં લઈ લઈશ. ત્યાં પેલો બીજો યુવાન બેઠો હતો, એને કીધું સ્વામીજી મારે આ લગ્નની ખટપટમાં પડવું જ નથી. સ્વામીજીને કીધું તું પરણી જા. પેલો કે સ્વામીજી આને કીધું કે હું કોર્સમાં તને લઈ લઈશ, મારે વેદાંત કરવું છે, મારે વેદાંત ભણવું છે, પણ મને શા માટે પરણવાનું કહો છો? વેદાંત એક લાકડીએ હાંકવાની વસ્તુ નથી. વેદાંત એ વ્યક્તિગત વસ્તુ છે. વ્યક્તિએ પોતે નક્કી કરવું પડે કે હું આના માટે તૈયાર છું કે નહીં. 5મા અધ્યાયમાં બધી ચર્ચા આપણે કરી ગયા. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. કર્મયોગ બુદ્ધિથી જેણે કર્મ કર્યું નથી, ફળ નિરપેક્ષ થઈને જેણે કર્મ કર્યું નથી, પ્રસાદ બુદ્ધિથી જે જીવન જીવી રહ્યો નથી, અને એ જો સંન્યાસી બની ગયો, એ અયોગતઃ. તો શું થશે? દુઃખમ આપતુમ અયોગતઃ. એ સંન્યાસ જ એના માટે દુઃખનું કારણ બની જાય છે. વેદાંત એ બહુ જ વ્યક્તિગત વસ્તુ છે. તમારે જ નિર્ણય કરવો પડે. અને એટલા માટે વેદાંતમાં બૌદ્ધિક પ્રમાણિકતા અત્યંત આવશ્યક છે. તમારે જ નિર્ણય કરવાનો કે તમે આ કરી શકો કે નહીં કરી શકો. ન કરી શકો એટલે પછી હાથ જોડીને બેસીને જ જવાનું. પણ શાસ્ત્રમાં જે ઉપાય બતાવવામાં આવે છે એ ઉપાય આપણે કરીએ. ભગવાન ધ્યાન કરાવતા પહેલા, ધ્યાન શું છે એ દર્શાવતા પહેલા આપણે પૂર્વ તૈયારી દર્શાવી રહ્યા છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે શમઃ કારણમુચ્યતે. કોના માટે? તસ્ય એવ યોગારૂઢસ્ય. જે યોગ પર આરૂઢ થઈ ગયો છે એને માટે શું છે? સર્વ કર્મભ્યઃ નિવૃત્તિ. સર્વ કર્તવ્ય કર્મનો ત્યાગ કરીને એ નિવૃત્તિ પરાયણ જીવન જીવી શકે છે. અને એ શું કરી શકે? ધ્યાન પણ કરી શકે છે. બહુ વર્ષો પહેલા સ્વામીજી જયારે ત્યાં આશ્રમમાં રહેતા હતા, આશ્રમ એટલે કેવું, ઝૂંપડી જ બનાવેલી હોય. આ 60-65 ની વાત કરી. ત્યાં આપણે ત્યાં ડાંગર થાય, ત્યાં ઘઉં થાય જાય, એટલે પેલી ઘઉંની સળી હોય. ઘઉંના છોડને સુકાઈ જાય એટલે શું બને? એની પેલી સળી હોય જાય. એટલે એ સળીને જે લોકો બાંધીને પેલું આમ દિવાલ જેવું બનાવી દે. એટલે બધી બાંધે, પેલી વાંસ મૂકીને શું કરે, એ બધી બાંધી દે અને પછી 4 બનાવી દે. અને એકમાં પેલું ઓછું કરેલું હોય એટલે એ શું થઈ જાય? બારણું બની જાય. કુંભીડામાં જાઉં તો આ જોવા મળે તમને. ઘઉંના ઘાસની આ બધી ઝૂંપડીઓ બનાવે છે. એટલે સ્વામીજી ત્યાં હતા, એટલે કોઈ ભાઈ ત્યાં પહોંચી ગયા. એ પણ મદ્રાસના હતા. એને ખબર પડી મદ્રાસથી અહીંયા કોઈક સ્વામી આવ્યા છે. એટલે સ્વામીજી પાસે જઈને કે હું તો અહીંયા ધ્યાન કરવા આવ્યો છું. એટલે સ્વામીજી કે બહુ સરસ, રહો અહીંયા ઘડી. પેલો 1 દિવસ રહ્યો, 2 દિવસ રહ્યો, પછી કે અહીંયા તો બહુ ખટપટ છે, અને બધી બહુ ખટપટ ચાલે, મારે તો કોઈ એકાંત સ્થાનમાં જઈને ધ્યાન કરવું છે. સ્વામીજી કે જો આ સામે પહાડ છે નાનો, એ પહાડની પાછળ એક શિવજીનું મંદિર છે, તું ત્યાં જા અને ત્યાં જઈને શું કર, ત્યાં કોઈ બહુ આવતા નથી લોકો, એટલે કે પહાડની પાછળ છે એટલે બહુ લોકોને ખબર નથી કે અહીંયા મંદિર છે, એટલે બહુ ઓછા લોકો ત્યાં આવે છે, તું શાંતિથી ત્યાં બેસીને ધ્યાન કરજે. એટલે પેલો બીજે દિવસે શું કર્યું, પહોંચી ગયો. મહિનો થયો ને એટલે પેલો પાછો આવ્યો.
અને સ્વામીજીને આવીને કે મેં મારી ટિકિટ બુક કરાવી દીધી છે, આવતીકાલે હું મદ્રાસ જાઉં છું. સ્વામીજી કે શું થયું? શું તું ધ્યાન કરવા આવ્યો હતો ને બધું છોડીને પાછો મદ્રાસ જવાનો? ટિકિટે બુક કરાવી દેજો. ટિકિટ બુક કરાવે અને પછી સ્વામીજીને શું કરે? થયું શું? કે ત્યાં શાંતિ નથી, ત્યાં તો કોઈ જતું જ નથી, ત્યાં શાંતિ નથી વાત, ત્યાં કોઈ માણસ ત્યાં ફરકતું નથી. નહીં એમ નહીં તો કે શું? તો કે મંદિર પાસે બહુ મોટું વૃક્ષ છે, તો કે હું જયારે સવારે ધ્યાન કરવા બેસું ત્યારે બધા પક્ષીઓ ઉડીને કલરવ બહુ કરે છે, એટલે ધ્યાન થતું નથી. એને માણસ ની નડે ત્યારે કોણ નડવાનું? બહારનો વિક્ષેપ નહીં. આ સમજો, આપણી અંદર જ એટલો બધો વિક્ષેપ છે. આપણે બહાર પ્રવૃત્ત રહીએ ને એટલે આપણને ખબર જ નથી પડતી. પેલા એકલા બેસો ને પછી ખબર પડે. પેલું અંદર મનમાં બી શું થાય? જાત જાતના વિચારો આવે, જાત જાતનું ચિંતન થાય, ભલું ભલું યાદ આવી જાય. પેલું 1970 નું કંઈક યાદ આવી જાય. મમ્મીએ મને પિક્ચર જોવા નહીં જવા દીધી હતી, પપ્પાએ મને પાર્કર પેન નહીં લઈ આપી હતી. એટલું બધું યાદ આવે ને મનમાં, આપણને કલ્પના પણ નથી. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે બીજું કઈ નહીં થાય ને, પેલો ધ્યાન કરવા બેઠો હોય, મન વિક્ષિપ્ત હોય એટલે એને શું થાય? મારા નાક પર માખી બેઠી હોય જ નહીં. મનને એકાગ્ર થવું નહીં હોય એટલે મન શું કરે? અનેક પ્રકારના ધમપછાડા કરવાનું જ છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે વિક્ષિપ્ત ચિત્ત છે તો પછી ધ્યાન થાય જ નહીં. હું તમને એટલે વારંવાર કહું છું કે ચાલતા બે જગ્યાએ ઠોકર ખાય, એક વસ્તુ લઈને બીજી 4 વસ્તુ પાડતો હોય, એ વ્યક્તિ ધ્યાન કરી શકે? કેમ? એ ચાલવામાં જ સાવધાન નથી, કામ કરવામાં એ સાવધાન નથી. તો એનું મન શું વિચારી રહ્યું છે, કેવા વિચાર કરી રહ્યું છે, એ બાબતે એ સાવધાન હશે ખરો? કોઈ પ્રકારે સાવધાનતા છે જ નહીં. આ સમજ? અને એટલે ભગવાન કહી રહ્યા છે તસ્ય એવ, તસ્ય એટલે કે જેનું મન શાંત થઈ ગયું છે, નિર્મળ થઈ ગયું છે, એ જ પછી શું કરી શકે? શમઃ કારણમ ઉચ્યતે સર્વ કર્મભ્યઃ નિવૃત્તિ કારણમ યોગારૂઢત્વસ્ય સાધનમ ઉચ્યતે ઇત્યર્થઃ. એટલે મેં આગળ કહ્યું ને, ભગવાન શરત કરી રહ્યા છે. એટલે શંકરાચાર્યજી આ બતાવે છે યાવત યાવત કર્મભ્યઃ ઉપરમતે તાવત તાવત નિરાશયસ્ય. પણ કે મને કેમ ખબર પડે કે હું ધ્યાન યોગ માટે અરૂઢ થયો છું કે નથી થયો? એટલે શંકરાચાર્યજી કહે છે જેમ જેમ યાવત તાવત એટલે શું છે? જેમ જેમ આપણું મન કર્મમાંથી ઉપર ઉઠતું જાય. વેદાંત એટલે કર્મથી જ વૈરાગ્ય થવો જોઈએ. પણ આપણે કર્મની શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. આ કરું ને પેલું કરું ને, અહીંયા જાઉં ત્યાં જાઉં ને, આને બોલાવું ને પેલાને બોલાવું ને, આને ફોન કરું ને, આમ કર્મની આદત પડી ગઈ છે. એટલે શંકરાચાર્યજી કહે છે યાવત, જેમ જેમ આપણું મન આ કર્મથી ઉપરમ થવા માંડે, કર્મ પ્રત્યે આપણને વૈરાગ્ય થવા માંડે, તાવત તાવત નિરાશયસ્ય. અને એ કેવો થઈ જાય? નિરાશય. નિરાશય એટલે સહજતા. આશય એટલે મહેનત, પ્રયત્ન. આશયનો અર્થ શું થાય? પ્રયત્ન, પ્રયાસ આપણે એવું કહીએ. નિરાશય એટલે શું છે? સહજતા છે. એનું મન સહજ રીતે શાંત થઈ જાય છે, એનું મન સહજ રીતે જ શુદ્ધ છે. નિરાયાસસ્ય જીતેન્દ્રિયસ્ય, એની પોતાની ઇન્દ્રિયો પર પણ એનું પોતાનું નિયંત્રણ છે. ચિત્તમ સમાધિયતે. જેમ જેમ કર્મ પ્રત્યે વૈરાગ્ય કેળવાશે તેમ તેમ આપણું મન શું થશે? સમાધિયતે. મન આપણું સમાહિત થવાનું જ છે. પણ જેટલું કર્મ પ્રત્યે આપણને આસક્તિ છે, જેટલું કર્મફળ પ્રત્યે આપણને આસક્તિ છે, તો આપણું મન વિક્ષિપ્ત રહેવાનું છે. અને એટલે શંકરાચાર્ય કહે છે જેટલું કર્મ પ્રત્યેનો વૈરાગ્ય કેળવાશે. જો આ કર્મ પ્રત્યેનો વૈરાગ્ય બહુ અલગ વસ્તુ છે. આ કરવાની જરૂર છે. એને શાસ્ત્રમાં કહેવાય આપણા મનમાં કેટલીક બાબતો પ્રત્યે કર્તવ્ય બુદ્ધિ ઠોકાઈ ગયેલી છે. આ તો કરવું જ પડે. પેલી કંકોત્રી આવી હોય એટલે મનમાં શું આવે? માતાજી કાલે હું પ્રવચનમાં નહીં આવું કેમ? માતાજી કંકોત્રી આવી છે તો માતાજી જવું જ પડે. પણ પેલા કંકોત્રી વાળાને એમ કહી શકીએ આપણે મારે પ્રવચનમાં જવું જ પડે એટલે નહીં આવું? જસમ એટલે કર્તવ્ય બુદ્ધિ આપણી ક્યાં છે? સંસાર પ્રત્યે એટલી બધી કર્તવ્ય બુદ્ધિ છે. આ તો કરવું જ પડે, અહીંયા તો જવું જ પડે.
અને કર્મની આસક્તિ કે કઈ જ ખરેખર કહું તમે જીવન જીવવા માટે આપણે જે કર્મ કરી રહ્યા છે એમાંના અડધા કર્મ ખરેખર આવશ્યક નથી. તમે એમ માનતા હોય કે એને ત્યાં લગ્નમાં જવું જ પડે, એ તમારી હાજરીની નોંધે લેતો નહીં હોય. આ વિચાર કોઈની સાથે કવર મોકલી આપો ને તોય એને કઈ ફરક નહીં પડે, પણ આપણને જ હરખ હોય. કેમ? પેલું દોખું ચોખા ખાવા જોઈએ. માતાજી એ લોકો પેલી અંગુર રબડી બહુ ફાઇન બનાવે, એટલે આપણા જ મનમાં શું છે, ગુજરાતીમાં અભરખા કહેવાય. એને શું કહેવામાં આવે? અભરખા. કેટલી બાબતમાં આપણે શું કરીને બેઠા છે? કર્તવ્ય બુદ્ધિ કરીને બેઠા છે. કોઈ કર્તવ્ય બુદ્ધિ નહીં. આસમ કર્મ કરીએ છે પણ પેલું મનને શું છે, બાંધવાની જરૂર નથી. આપણે આપણા કર્તવ્યનું પાલન કરીએ, પણ સામાજિક જે કર્તવ્ય જે છે, પારિવારિક જે કર્તવ્ય, કેટલીક બાબતમાં આપણે હાથે કરીને શું કરતા હોઈએ, ઉપાડી લેતા હોઈએ. આપણે શાંતિથી બેસી કોઈ કામ કરતો હોય ને એટલે જઈને તરત શું કરી, લા હું આ કરું, તું પેલું કર, પણ તું બેસ ને શાંતિથી નહીં. શંકરાચાર્ય કહે છે યાવત યાવત કર્મભ્ય, જ્યાં સુધી જેમ જેમ આ કર્મ પ્રત્યેથી આપણને આપણું મન શાંત થતું રહે, તેમ તેમ શું થશે? જીતેન્દ્રિયસ્ય ચિત્તમ સમાધિયતે, એનું મન ધીમે ધીમે સમાહિત શાંત થવાનું જ છે. તથા સતી સ ઝટિતિ યોગારૂઢ ભવતી, અને તો જ એ તત્કાળ શું થશે? યોગારૂઢ બની શકે. આમ જ્યાં સુધી આ જગત પ્રત્યેની જે આસક્તિ છે, કર્તવ્ય બુદ્ધિ છે. ઘણી વાર એવું થતું કે આપણે કરવાની જરૂર હોતી જ નથી, પણ છતાંય આપણા મનમાં શું છે, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર દેમ શ્વાન તાણે. મનમાં એવું આવી જ ગયું હોય, મારા વગર કઈ ચાલે જ નહીં. જેને એવું થતું હોય કે મારા વગર ઘર ચાલે નહીં, અને 10 દિવસ ફરવા નીકળી જવાનું, બીજે દિવસે ફોન કરીને પૂછે ને બધું કેમ? વાંધો નહીં, તમારે 10 ને બદલે 15 દિવસે આવો તોય વાંધો નથી. એનો અર્થ શું થયો? તમારા વગર અમને ચાલે એમ છે. કોઈનું જીવન અટકી પડતું નથી અને કોઈ દુઃખી થવાનું જ નથી, પણ આપણે જ માની લીધું મારા વગર શું થશે. એટલે શંકરાચાર્યજી કહે છે જેનું મન આવું છે એને શું છે? ઝટિતિ યોગારૂઢ ભવતી. ઝટિતિ ને તત્કાળ, એ તત્કાળ યોગારૂઢ બની જ જાય છે. તથા ચ ઉત્તમ વ્યાસેન, કે મહાભારતમાં વ્યાસ ભગવાને પણ આ જ ચર્ચા કરી છે. ન એતાદૃશમ બ્રાહ્મણસ્ય અસ્તિ ચિત વિત્તમ યથા એકતા સમતા સત્યતા ચ. બહુ સરસ છે આ શ્લોક. બ્રાહ્મણ એટલે કે જેને બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે. આપણે તો બ્રાહ્મણ એટલે શું માનીએ? પેલો ચોટી વાળો, ધોતિયું પહેરેલું હોય. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે છે ને બ્રાહ્મણ કહેવાય, અથવા જે બ્રહ્મ જ્ઞાન માટે પ્રયત્ન કરી રહ્યો છે એ પણ બ્રાહ્મણ જ છે. તો કે આ બ્રાહ્મણ એટલે કે જેને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, એને માટે કયા કયા સાધનો છે? જો આ વિચાર તો કે એની સંપત્તિ કઈ? સાધક માટે સંપત્તિ કઈ કઈ છે? એટલે અહીંયા ઘડી વ્યાસ ભગવાન આપણને સંપત્તિ બતાવે, સાધકની સંપત્તિ બતાવે. બ્રાહ્મણ છે અસ્તિ વિત્તમ, આ બ્રાહ્મણની સંપત્તિ કઈ કઈ છે? એકતા સમતા સત્યતા છે. પહેલી કઈ સંપત્તિ છે? એકતા. જ્યાં જઈએ ને ત્યાં પેલા ફાડચા કરતા નહીં રહેવાનું. એકતા, સમતા. સમતા એટલે કે આપણું મન વિક્ષિપ્ત નહીં. સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધિ હોય કે અસિદ્ધિ હોય, નિષ્ફળતા હોય કે સફળતા હોય, આપણું મન કેવું હોવું જોઈએ? સમ હોવું જોઈએ. સત્યતા, સત્યતા એટલે કે સત્ય બુદ્ધિ હોવી જોઈએ. મુંડક ઉપનિષદ બહુ સ્પષ્ટ કીધું, સત્યેન લભ્ય એષ આત્મા ન અનૃતેન. આ આત્માની પ્રાપ્તિ સત્યથી જ થાય છે, અનૃતથી નહીં. પણ આપણને સંસારમાં રહીને આ જુઠ્ઠું બોલવાની પણ શું થઈ ગઈ? આદત પડી ગઈ છે.
અને વ્યક્તિને આદત એવી પડી ગઈ હોય કે એને ધ્યાન પણ નહીં હોય કે જૂઠું બોલી રહ્યો છે, એમ જ માનતો હું કરું એ બરાબર જ કરું છું. વ્યાસ ભગવાન કે છે સત્યતા, અસત્યતા આપણી સંપત્તિ છે, સમતા આપણી સંપત્તિ છે, એકતા આપણી સંપત્તિ છે. શીલમ, શીલ એટલે ચરિત્ર, આપણો વ્યવહાર કેવો છે. સ્થિતિ, સ્થિતિ એટલે કે દ્રઢતા. સ્થિતિનો અર્થ શું થાય? દ્રઢતા. કોઈ પણ કામ કરીએ એમાં શું હોવી જોઈએ? આપણી સ્થિતિ, દ્રઢતા હોય. આપણે એટલા ડામાડોળ થઈ જઈએ પણ કંઈક કરવાનું શરૂ કરીએ તો કોઈક આવીને જો કંઈ કહી જાય ને એટલે તરત શું થઈ જાય? આપણી બુદ્ધિ તરત શું થાય? કાલે તો આવું કીધું તું, આજે આમ કીધું, હવે શું કરવું? સ્થિતિ, દ્રઢતા. દંડ નિધાનમ, દંડ નિધાનમ એટલે કે અહિંસા. કોઈને પણ મનથી, વાણીથી કે કાયાથી કોઈને પણ પીડા નહીં પહોંચાડે. પર પીડા વર્જિતમ એને શું કહેવાય? કોઈને પણ દુઃખ પહોંચાડવાની જરૂર નથી. કોઈને દુઃખી કરીને કોઈ સુખી થઈ શકે નહીં. આ બધી સંપત્તિ છે. એનો અર્થ શું થયો? આ બધી સંપત્તિ આપણા જીવનમાં હોવી જોઈએ. અને છેલ્લે કે છે આર્જવમ, આર્જવમ એટલે સરળતા. જે વિચારીએ છે એ જ બોલીએ છે, અને જે બોલીએ છે એ જ કરીએ છે, અને સરળતા કહેવાય. આપણે સરળતા કહીએ, સરળતા નહીં. એકતાનતા, એને શું કહેવામાં આવે? એકતાનતા. આર્જવમ પેલું બોલે શું, મનમાં શું ચાલતું હોય, વ્યવહારમાં બધું હોય. પેલા દાદા આવીને બેસે, હા દાદા આવો, કાલે તમને યાદ કરતા હતા, અને અંદરથી શું બોલે? આ ક્યાં ટપકી પડ્યા, કેમ પિક્ચર જોવા જવું છે? આર્જવ. હું બધાને જ કહું, સત્ય ક્યારેય નહીં છોડવું. આપણને એવું લાગે છે કે સત્યથી આપણે ગુમાવીએ છીએ, ખરેખર ગુમાવતા નથી. જો વિચાર, એક વાર જો ખબર પડી કે આ વ્યક્તિ જૂઠું બોલી રહી છે, પછી એના પર તમે વિશ્વાસ કરી શકશો? ગમે એટલું સત્ય એ બોલતો હોય પણ એના પર આપણને શું થશે? એટલે આપણી ભરવાડની વાર્તા જ છે. બાળકોને આપણે વાર્તા શીખવી. પેલો એક ભરવાડ એકદમ યુવાન છોકરો, પેલી ગાય ઘેટા બકરા લઈને ચરવા માટે નીકળ્યો હોય, અને પેલા ખેતરમાં ખેડૂતો પોતાનું કામ કરતા હોય, એને મજાક સૂજે. એટલે શું? વાઘ આવ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો. એટલે તરત જ પેલા બધા ખેડૂતો શું કરે? પોતાનું કામ મૂકીને એને બચાવવા માટે જાય. અને ત્યાં જાય ત્યારે પછી પેલો હસતો હોય, ઉલ્લુ બનાવ્યા. પડી બીજા અઠવાડિયા પછી પાછું એને કહ્યું વાઘ આવ્યો, વાઘ આવ્યો. ત્રીજી વાર જયારે ખરેખર વાઘ આવ્યો અને પેલો બોલ્યો વાઘ આવ્યો, વાઘ આવ્યો, શું થયું? કોઈ આવ્યું નહીં. કેમ? સત્યેન લભ્ય એષ આત્મા સત્યમેવ જયતે. સત્ય હોવું જોઈએ જીવન, પણ સત્યની સાથે સાથે અહિંસા હોવું જોઈએ. આ વલસાડ અમલસાડની તકલીફ છે. સત્ય તો બોલે પણ પાછો કેવો હોય? હું તો મોઢા પર કહી દઉં એમને. અહિંસા. સત્યમ વદ પ્રિયમ વદ સત્યમ અપી અપ્રિયમ મા વદ. સત્ય છે પણ પ્રિય નથી તો બોલવાની કોઈ જરૂર નથી. અહીંયા આગળ આવશે વાણીની તપશ્ચર્યામાં ભગવાન કે છે સત્યમ પ્રિયમ હિતમ ચ યત. સત્ય હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ, અને હિતમ. હિતમ એટલે કે એ કલ્યાણ કરનારું. અમસ્તુ બધાને કઈ બધી માહિતી આપવાની જરૂર નથી. જો એ માહિતી એને માટે કલ્યાણકારી નથી, એને માટે ઉપયોગી નથી, તો એને કહેવાની કોઈ જરૂર જ નથી. જે એને ઉપયોગી છે આપણે બોલીએ. ચોથું ઉમેરી દેવાનું. જ્યાં સત્યમ પ્રિયમ હિતમ, ભગવાન ત્યાં 3 કે છે. ચોથું ઉમેરી આપું મિતમ. મિતમ એટલે માપીને બોલવા. આપણે બોલવાનું શરૂ કરીએ પછી પેલો અટકે જ નહીં. એકવાર હાથમાં માઇક આવવું જ જોઈએ. મિતમ એટલે માપીને બોલવું. જા વિચાર, સત્ય બોલવાનું છે
પણ પ્રિય બોલવાનું છે, હિત બોલવાનું એટલે કલ્યાણકારી બોલવાનું છે, અને જરૂર પડે એટલું માપીને જ બોલવાનું છે. મિતમ તો બોલવાનું કેટલું રહેશે મને કહો? પ્રિય હોવું જોઈએ, કલ્યાણકારી હોવું જોઈએ, માપનું બોલવાનું છે. તો તમારા માટે બોલવાનું રહ્યું કેટલું? તમારું બોલવાનું 80% બંધ થઈ જાય. આ સમજ ખરેખર જુઓ તો તમારું બોલવાનું 80% શું થઈ જાય? બંધ જ થઈ જાય. અને ફિલ્ટરિંગ કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય? ફિલ્ટરિંગ. પહેલા પેલું પાણી શુદ્ધ કરવા માટે શું કરતા? પેલા 3 માટલા મૂકે. તે એક માટલામાં શું હોય? કાંકરા હોય, પછી પેલી રેતી હોય, પછી માટી હોય, અને પછી પાણી શું થઈ જાય? શુદ્ધ થઈને ગળાઈને આવે. એમ સત્ય છે, પણ સત્યને આ 3 શું છે? આ ગરણી છે 3. આ 3 ગરણીમાંથી પસાર થાય પછી જ બોલવાનું. શંકરાચાર્યજી આ અવતરણ કરીને આપણને દર્શાવે છે. આર્જવમ તતઃ તતઃ ચ ઉપરમઃ ક્રિયાભ્ય. ક્રિયાથી, કર્મથી જો ઉપરમ થવું હોય તો આ સંપત્તિ છે આપણી. જો કેમ? વાણી રૂપી ક્રિયાથી આપણે ઉપરમ થઈ જ જવાના. જો સત્ય હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ, કલ્યાણકારી હોવું જોઈએ, માપનું હોવું જોઈએ, તો આ જો આપણે આપણા જીવનમાં લાવીએ તો આપણી વાણી રૂપી ક્રિયામાં શું થઈ જશે? ઉપરમઃ. સત્યતા, સમતા, શીલમ, સ્થિતિ, દંડ નિધાનમ, આર્જવમ. શંકરાચાર્યજી કહે છે, વ્યાસ ભગવાન પણ આ જ કહી રહ્યા છે કે જેમ જેમ આ ગુણ આપણી અંદર આવશે એમ એમ આપણું મન શું થશે? તતઃ 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 એટલે તેમ તેમ. આપણે ગુજરાતી શું કહીએ? જેમ જેમ આપણું મન આ બધા ગુણને ધારણ કરતું જશે તેમ તેમ આપણું મન આ કર્મથી પણ ઉપરમ થતું જશે. આમ પહેલું તો મનને શું કરવાની જરૂર છે? આ ક્રિયાથી ઉપરમ કરવાની જરૂર છે. અને એટલે કે છે શમઃ કારણમ ઉચ્યતે. અને એટલે ભગવાન કહી રહ્યા છે અર્જુન કે કર્મ પણ કારણ છે, સાથે સાથે કયું કારણ છે? શમઃ કારણમ ઉચ્યતે. એનો અર્થ શું થયો? ભલે બહારથી આપણે કર્મ કરતા રહીએ, કર્તવ્ય કર્મનું પાલન કરીએ, પણ આંતરિક રીતે આપણે કેવા બનવા જોઈએ? સંન્યાસી બનવા જોઈએ. આંતરિક રીતે આ બધી આવશ્યકતાઓ છૂટવી જોઈએ. કર્તવ્ય બુદ્ધિ છૂટી જાય, આવશ્યકતા આપણા મનમાંથી છૂટી જાય. જેટલી આ સંસાર પ્રત્યેની જે આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓ ઓછી થવી જોઈએ. આ તો જોઈએ જ, આ તો આમ જ હોવું જોઈએ. એટલે પૂજ્ય સ્વામીજી એના માટે બહુ સરસ શબ્દ વાપરે, નોન ડિમાન્ડિંગ. આપણું મન કેવું હોવું જોઈએ? નોન ડિમાન્ડિંગ. નોન ડિમાન્ડિંગ એટલે કે બહુ માગણી કરનારું હોવું નહીં જોઈએ. આપણી એટલી બધી માંગણીઓ છે, ભગવાન પાસે એટલી જ માંગણી કરીએ, અને સંસાર પ્રત્યે પણ શું કરી રહ્યા છે? જાત જાતની માંગણી કરીએ છીએ. અને એટલે કે છે આ બધું નોન ડિમાન્ડિંગ બને. સંન્યાસી એટલે નોન ડિમાન્ડિંગ લાઈફ. જીવન, સંન્યાસીનું જીવન એટલે એક દિવસનું જીવન છે. આજે શું છે? પણ આપણે તો પેલા 5 વર્ષનું પ્લાનિંગ કરીને બેઠા હોઈએ. અને શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જેને ધ્યાન યોગ ઉપર આરૂઢ થવાની ઈચ્છા છે એના માટે કર્મ કારણ છે. અને એકવાર યોગારૂઢ થઈ ગયો તો એને માટે કારણ કયું છે? શમઃ. સર્વ કર્મથી નિવૃત્ત થવું. કર્મથી વૈરાગ્ય આપણને થવું. કર્મફળથી વૈરાગ્ય કર્મયોગ છે, પણ કર્મથી શું થવું જોઈએ? વૈરાગ્ય થવો જોઈએ. આપણે સીધી ભાષામાં કહું ને તો શાંતિથી બેસતા શીખીએ. પેલો ક્યારેય શાંતિથી બેસે જ નહીં. બેઠો હોય ત્યારે શું કરતો હોય? ઊંચો નીચો થતો હોય. એટલે હવે આગળ કે છે અથ ઇદાનીમ કદા યોગારૂઢ ભવતિ. તો પછી હવે યોગારૂઢ થયો છે એ ક્યારે ખબર પડે? કદા એટલે ક્યારે. એ ક્યારે યોગારૂઢ બનશે? યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ સજ્જતે અનુસજ્જતે. જ્યારે એનું મન ઇન્દ્રિયોના વિષયો માટે, કર્મ માટે એને બળજબરી કરતી નથી. ઇન્દ્રિય અર્થેષુ, ઇન્દ્રિયોના જે વિષયો જે છે એ વિષયો શું છે? એને કર્મમાં પ્રવૃત્ત કરતા નથી. ગઈકાલે મેં કહ્યું મનમાં પેલી આઈસ્ક્રીમની ઈચ્છા થઈ એટલે પછી ઈચ્છા શું કરશે? આપણને પ્રવૃત્ત કરે કર્મમાં.
પણ જ્યારે યદા એટલે કે જ્યારે એનું મન ઇન્દ્રિયના વિષયો માટે કર્મમાં એને આસક્ત અનુસજ્જતે, એટલે શંકરાચાર્યજી દર્શાવે છે યદા સમાધિયમાન ચિત્ત યોગી ઇન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિયાણામ અર્થાઃ શબ્દાદયઃ તેષુ ઇન્દ્રિયાર્થેષુ કર્મસુ. આ ઇન્દ્રિયોના વિષયો માટે એનું મન શું છે, કોઈ પણ પ્રકારે કર્મમાં આસક્ત થતું નથી. જો જ્ઞાની અને અજ્ઞાનીનો આ જ ફરક છે. જ્ઞાનીના મનમાં પણ ઘણી બધી ઈચ્છાઓ ઉઠે છે, પણ એ ઈચ્છાઓ પ્રત્યે ધ્યાન આપતો જ નથી. આપણે તો મનમાં ઈચ્છા થઈ એટલે પેલો ઘોડા પર સવાર થઈ જ ગયો હોય. ઘોડો એટલે મોટર બાઈક. પીઝા ખાવા છે એટલે તત્કાળ શું થાય, કર્મસુ અનુસજ્જતે, શું થવાનું, પણ કર્મમાં લાગી જ પડે. શંકરાચાર્યજી કહે છે જે યોગી છે, જેનું મન સમાહિત થઈ ગયું છે, સમાધિયમાન ચિત્ત યોગી, જે યોગીનું મન શાંત સમાહિત થઈ ગયું છે, એ ઇન્દ્રિયોના વિષયોમાં ક્યારેય કર્મની પ્રવૃત્તિ કરતો જ નથી. તો કે કર્મ શું એટલે કયા કયા કર્મ? શંકરાચાર્યજી વૈદિક કાળની ચર્ચા કરે છે, એટલે કે છે નિત્ય નૈમિતિક કામ્ય પ્રતિષેધેષુ પ્રયોજન અભાવ બુદ્ધ્યા. બહુ સુંદર શબ્દ શંકરાચાર્ય, પ્રયોજન અભાવ બુદ્ધ્યા, કોઈ પ્રયોજન જ નથી. કર્મ કરવા માટે એને કોઈ પ્રયોજન દેખાતું જ નથી. આપણને બધામાં જ પ્રયોજન દેખાય. માતાજી સંગ્રહેલો સાપે કામ આવે, એનો શું થાય, સાપમાં પણ આપણને શું દેખાયું, પ્રયોજન દેખાય. સમજો ઉપયોગીતા દેખાય છે. હમણાં એક ભાઈ બહુ સરસ કીધું કે ગુજરાતી કોને કહેવાય. સાંભળો કે બજારમાંથી ટૂથબ્રશ લઈ આવે, પછી એ ટૂથબ્રશ વાપરે અને પેલું ખીલેલા ફૂલ જેવું થઈ જાય ત્યાં સુધી ટૂથબ્રશ વાપરે, પછી એને કાલે ફેંકી દે નહીં. કેમ? વાળ રંગવા કામ આવે. વાળે સરખા નથી રંગાતા, ફેંકી દે નહીં. કેમ? આ ગટર સાફ કરવા કામ આવે. એનું શું થયું, મને પ્રયોજન દે. પેલું સાવ પગડી ગયેલું ટૂથબ્રશ હોય એમાં પણ એને શું દેખાય, પ્રયોજન. સાવ નકામી વસ્તુ હોય ને તો પણ શું કરે, આ માણસની બુદ્ધિ જ આવી છે, ક્યાંક ને ક્યાંક એને પ્રયોજન દેખાઈ જ જાય. એટલે ફેંક ને નહીં, તું મૂકી રાખ ને, તને કાં નડ્યું. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જે વસ્તુ 1 વર્ષ સુધી તમે ઉપયોગ નહીં કરો, એટલે દિવાળી આવે ત્યારે એને શું કરી દેવાનું, લાવો બેન કોથળા લાવો, બેન લાવો ડબ્બા લાવો. આ ભંગાર વાળો આપણા પર ઉપકાર કરી રહ્યો છે, પણ આપણે શું કરીએ, જાત જાતની વસ્તુ આપણે સંગ્રહિત મૂકતા હોઈએ. શંકરાચાર્યજી કહે છે પ્રયોજન અભાવ બુદ્ધ્ય. કર્મનું કર્મફળ કે વિષયો જ નહીં, કોઈ પણ કર્મ બાબતે આપણને કોઈ પ્રયોજન દેખાતું જ નથી. આ પ્રયોજન બુદ્ધિ આપણી નીકળવી જોઈએ, પણ આપણને બધામાં જ ઉપયોગીતા દેખાય. એટલે શંકરાચાર્યજી કહે છે કામ નિત્ય કર્મ હોય કે નૈમિતિક કર્મ હોય. આ નૈમિતિક કર્મ એટલે લગ્ન છે, ગ્રહણ છે, મૃત્યુ છે, આ બધા શું કહેવાય, નૈમિતિક કહેવાય. કોઈ વિશેષ નિમિત્તથી છે. કામ્ય કર્મ, કોઈક ઈચ્છાની પૂર્તિ કરવા માટે કર્મ કરીએ. પ્રતિષિદ્ધ કર્મ, શાસ્ત્રમાં જે કર્મની ના પાડી છે એ કર્મ. પ્રતિષિદ્ધ કર્મમાં આપણને તો પ્રયોજન જ દેખાતું. જ્યાં સુધી તમને પ્રયોજન દેખાય નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રવૃત્તિ કરવી અશક્ય છે. ખરેખર જો યોગ પર આરૂઢ થવું હોય તો ભગવાન કહે છે આ બધા કર્મ પ્રત્યે આપણને પ્રયોજનનો અભાવ દેખાવો. પ્રયોજન અભાવ બુદ્ધ્યા ન અનુસજ્જતે અનુસંગમ કર્તવ્યતા બુદ્ધિમ ન કરોતિ. જો વારંવાર જે હું કહું છું ને, કર્તવ્યતા બુદ્ધિ આપણી બુદ્ધિમાં બધા માટે શું હોય છે, કર્તવ્યતા બુદ્ધિ. આ કર્તવ્યતા બુદ્ધિ જ નીકળવી જોઈએ. જો આ કર્તવ્યતા બુદ્ધિની નિવૃત્તિ કોને કહેવાય?
શરદ પૂર્ણિમાને દિવસે ભગવાને શું કર્યું? મુરલી વાદન કર્યું. બધી ગોપીઓએ શું કર્યું? જે ગોપ કન્યાઓ હતી, જે ગોપ વધુઓ હતી, આ બધું ગોપ કન્યા એટલે કે જેને હજી વિવાહ કર્યા નતા, ગોપ વધુઓ એટલે કે જેને વિવાહ કર્યા હતા. જ્યાં ભગવાને મુરલી વાદન કર્યું, બધા જે કામ કરતા હતા બધા કામ છોડીને શું કર્યું? યમુના તટ પર પહોંચી ગઈ. ભગવાન એમ કોઈને અપનાવે એવા નથી, આ સમજ. એટલે ભગવાને શું કહ્યું કે પેલી કોઈ પતિના પગ દબાવતી હતી, એ પગ દબાવવાનું છોડીને જતી રહી. કોઈ સાસુની સેવા કરતી હતી, છોડી. કોઈ છોકરાને દૂધ પીવડાવતી હતી, છોકરાને મૂકીને ભાગી. બધું છોડીને ભાગી. એટલે ભગવાને કહ્યું, જા તારી પતિની સેવા કર, અહીંયા કેમ આવી છે, જા તારી સાસુની સેવા કર, તારા છોકરાને કર. પણ ગોપીઓને આ બધામાં શું છે? કોઈ કર્તવ્યતા બુદ્ધિ જ નથી. કેમ? ગોપીઓએ જવાબ આપ્યો, બ્રહ્માંડનો આનંદ સ્વરૂપ તું મળી ગયો તો આ બધી કર્તવ્યતા અમારા માટે શું છે? જો એટલા માટે ગોપીઓ સંન્યાસી છે, આ સમજો. વેદાંતની ભાષામાં વાત કરીએ તો ગોપીઓ કોણ છે? સંન્યાસી છે. ભલે એ ગાયને ધોઈ રહી છે, માખણ બનાવે છે, બધું જ છે, પણ આંતરિક રીતે કોણ છે? એને આ કોઈ વસ્તુમાં કર્તવ્યતા દેખાતી જ નથી. એને માટે એક જ કર્તવ્ય છે, શ્રી કૃષ્ણની સેવા કરવું, શ્રી કૃષ્ણનું ચિંતન કરવું, શ્રી કૃષ્ણની સાથે હું વાર્તાલાપ કરું. બીજું કોઈ પ્રયોજન જ નથી એના જીવનમાં. આપણા જીવનમાં બધું ભગવાને જરૂરી આપણને તો, અને પેલો પતિ જરૂરી, છોકરાએ જરૂરી, ઘરે જરૂરી, બધું જ આપણા માટે જરૂરી. શંકરાચાર્યજી કહે છે, જો હું જે કંઈ બોલું ને આ ક્યાંકથી શંકરાચાર્યમાં ભાષ્યમાં આવ્યું ને એ જ બોલતી હું. કર્તવ્યતા બુદ્ધિમ ન કરોતી. ક્યાંય કર્તવ્ય બુદ્ધિ કરવાની જ નથી. આપણું એક જ કર્તવ્ય છે, ઈશ્વરનું ચિંતન કરીએ, ઈશ્વરનું સ્મરણ કરીએ. પણ ઈશ્વરનું ચિંતન સ્મરણ કરવું હોય તો એને માટે તૈયારી આપણે કરવી પડે. જો તૈયારી વગર જ છોડીને બેસી ગયો તો ઈશ્વર ચિંતન થવાનું નથી. અને એટલે ભગવાન આગળ કહી ગયા, કર્મ કારણ મુચ્યતે. આ કર્મ છે જે આપણા અંતઃકરણ શુદ્ધિ આપણને આપી શકે. અને યોગારૂઢ થયો કે નહીં એ ક્યારે ખબર પડે? જ્યારે આપણી ઇન્દ્રિયોના વિષય માટે પ્રવૃત્ત થવા માટે આપણને બળજબરી કરતી નથી. જો વિચાર, બહુ સુંદર વ્યાખ્યા છે. યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસજ્જતે. જ્યારે ઇન્દ્રિયોના વિષય માટે એ કર્મમાં પ્રવૃત્ત થતો નથી. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. પણ કે આવું કેમ થયું? સર્વ સંકલ્પ સંન્યાસી એને શું કર્યું છે? સર્વ પ્રકારના સંકલ્પોનો ત્યાગ કરી દીધો છે. ગઈકાલે આપણે જોઈ સંકલ્પની વ્યાખ્યા. આ મને સુખી કરે, આ મને દુઃખી કરે, આ તો આવશ્યક જ છે, અહીંયા તો જવું જ પડે. કોઈ સંકલ્પ કરવાની જરૂર નથી. સંકલ્પ કરીએ છીએ અને પછી આપણે દુઃખી થઈએ છીએ. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આ પ્રકારથી અર્જુન જ્યારે કર્મમાં પ્રવૃત્ત થવા માટે એને કોઈ પ્રયોજન દેખાતું જ નથી. ફક્ત કલ્પના કરો કે આવી બુદ્ધિ કેવી હશે જેમાં કર્મનો શું છે? કોઈ પ્રયોજન જ નથી, કોઈ કર્તવ્યતા બુદ્ધિ જ નથી. મન આ બધાથી મુક્ત થઈ ગયું છે. ગોપીઓ ભલે કામ કરી રહી હતી પણ આંતરિક રીતે કેવી હતી? કોઈ કર્તવ્યતા બુદ્ધિ નથી, કોઈ પ્રકારની આવશ્યકતા નથી. એનું એક જ કર્તવ્ય હતું, શ્રી કૃષ્ણ. એક જ પ્રયોજન હતું, શ્રી કૃષ્ણ. એક જ સુખ હતું, શ્રી કૃષ્ણ. આપણે તો સુખે કંઈક બીજું છે અને પ્રયોજને કંઈક બીજું છે અને કર્તવ્યતા કંઈક બીજું છે. કેમ? પેલું આ તો કરવું જ પડે એટલે કરે ખરો, પણ કરવામાં મજા આવી ના રે, એમાં જ હવે તો કરવું પડે એટલે કરી નાખ્યું. એનો અર્થ શું થયો? કર્તવ્યતા છે પણ સુખ બુદ્ધિ નથી. આપણું જીવન કેવું છે? આપણે વેટ ઉતારી રહ્યા ને એવું જીવન જીવીએ. પેલો ઊભો થાય ને ત્યારે દુઃખી થતો જ ઊભો થાય, અને બેઠો હોય તોય શું છે? દુઃખી જ બેઠો હોય. સૂઈ જાય ત્યારે ઊંઘ નહીં આવે. કેમ?
પણ બહુ ચિંતા થાય છે. પેલા છોકરાને હોસ્ટેલમાં તો મૂકી દીધો, પણ બહુ ચિંતા થાય છે. તો મૂક્યો શું કામ? મૂકે તો પછી ચિંતા નહીં કરવાની, અને ચિંતા થતી હોય તો શું છે, મૂકવાનો નહીં. આ કોના જેવું? આ પેલા છોકરીને પરણાવવા જેવું છે. પેલો છોકરીને પરણાવવા દે, 5-10 લાખનો ખર્ચો કરે, અને પછી રડતો રડે શું કામ? તો પરણાવવાની જ નહીં, બેહાડી મૂક કરે. છોકરીને પરણાવવાની તો ખરી, પછી રડવાનું એ ખરું. આ સંસારી લોકોની જે ચિંતા કઈ વિચિત્રતા છે. કઈ પ્રયોજન નહીં, અને છતાં એને પ્રયોજન દેખાય. ક્યાંય સુખ નામની વસ્તુ જ જોઈ ગયા આપણે. યે સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવતે. ભગવાન સ્પષ્ટ કહી ગયા, આ ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોના સ્પર્શથી જન્મેલા જેટલા પણ ભોગ છે એ ખરેખર દુઃખની યોની છે. પણ આપણને તેમાં શું દેખાય છે? માતાજી આ કેરી તો ખાવ, મજા આવી જાય. આપણે સુખ ક્યાં જોઈએ? આપણે પ્રયોજન ક્યાં જોઈએ છે? આપણે આવશ્યકતા ક્યાં જોઈએ છે? આપણે કર્તવ્યતા ક્યાં જોઈએ છે? આ ઈશ્વર ચિંતન કરવું આપણું કર્તવ્ય છે. એમાં આપણને કોઈ કર્તવ્યતા દેખાતી જ નથી, એમાં કોઈ પ્રયોજન દેખાતું જ નથી. કોઈને આપણે એમ કહીએ ચાલો પ્રવચનમાં આવતા શું કરવાનું? સત્સંગ એને માટે પ્રયોજન છે જ. શંકરાચાર્યજી કહે છે આ કર્તવ્યતા બુદ્ધિ, પ્રયોજનનો અભાવ આ સંસારમાં દેખાવો જોઈએ. તો જ પછી કર્મ પ્રત્યે વૈરાગ્ય થશે, અને કર્મ પ્રત્યે વૈરાગ્ય થશે સર્વ પ્રકાર. જો સમજો, આવશ્યકતા દેખાય, જો બરાબર સમજો. આ 4 વસ્તુ સમજી લેવાની. અને છેલ્લો દિવસ છે, પછી પાછા મળીશું. સુખ દેખાય, પ્રયોજન દેખાય, આવશ્યકતા દેખાય કે કર્તવ્ય દેખાય. આ 4 વસ્તુ દેખાય ને તો જ પેલું કર્મમાં પ્રવૃત્તિ થાય. આ 4માંનું એક દેખાવું જ નહીં. સુખ નહીં દેખાવું જોઈએ, પ્રયોજન દેખાવું નહીં જોઈએ, કર્તવ્ય બુદ્ધિ દેખાવી નહીં જોઈએ, આવશ્યકતા દેખાવી નહીં. પણ આપણે બધામાં શું થાય? બધામાં જ સુખ દેખાય, બધામાં જ આવશ્યકતા દેખાય, બધામાં જ કર્તવ્ય દેખાય, બધામાં જ આપણે શું થાય? કઈક પ્રયોજન દેખાય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ છૂટી જવું જોઈએ. ન ઇન્દ્રિયાર્થે યદા હિ નેન્દ્રિયાર્થેષુ કર્મસુ અનુસજ્જતે. જો આ 4માંથી એક પણ દેખાતું હોય તો પેલું કર્મમાં શું થવાનો? આસક્ત થવાનો, અને કર્મમાં એ પ્રવૃત્ત થવાનો. પણ જેને આ 4 દેખાતા જ નથી, સર્વ સંકલ્પ સંન્યાસી, ભગવાન કહે છે એને શું કહેવામાં આવે? સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. ત્યારે જ એને શું કહેવામાં આવે? યોગારૂઢ થયો છે. તો એટલે જ કહું, ધ્યાન કરવા બેસીએ, પણ ધ્યાન કરવા બેઠા પછી પેલું પ્રયોજન બાકી હોય. કયું પ્રયોજન? દૂધ ગરમ કરવાનું છે, હમણાં પેલો પેપર વાળો આવશે અને બિલ આપવાનું છે. 8:10 બસ પકડવાની હોય અને 7:30 વાગે ધ્યાન કરવા બેસે. એ ધ્યાન કરવાનું. બધાથી આપણું મન શું થવું જોઈએ? મુક્ત થઈ જાય. ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આવશ્યકતા કે પ્રયોજન કે સુખ બુદ્ધિ થવી જ નહીં જોઈએ. તદાયો સર્વ સંકલ્પ સંન્યાસી. તો જ પછી એના મનમાં સંકલ્પ નહીં ઉઠે. જો આ વિચાર, જો આવશ્યકતા છે કે પ્રયોજન છે તો મનમાં શું થવાનો? તત્કાલ સંકલ્પ ઉઠવાનો છે. આ મારે પ્રાપ્ત કરવું છે, આ મારે કરવું છે, અહીંયા મારે જવું છે. એ સંકલ્પ ક્યારે ઉઠે? આ 4માંનું એક હોય તો જ પેલો સંકલ્પ ઉઠવાનો. તો બહુ તર્કબદ્ધ વસ્તુ છે, આ સમજો. અહીંયા કોઈ શ્રદ્ધા ભાવનાની જરૂર જ નથી, સમજદારીની જરૂર છે. જો તમારા મનમાં સુખ બુદ્ધિ છે, પ્રયોજન છે, કર્તવ્યતા છે, આવશ્યકતા છે, તો પછી ધ્યાન કરવા માટે એ કોઈ પણ રીતે તૈયાર છે જ નહીં. ધ્યાન યોગ પર આરૂઢ થઈ શકે જેને સર્વ સંકલ્પનો ત્યાગ કરી દીધો છે. અને એટલે ભગવાન કહે છે સર્વ સંકલ્પ સંન્યાસી સર્વાન સંકલ્પાન ઇહ અમૂત્ર કામ હેતુન સંન્યસિતુમ શીલમ યશ્ચૈતિ સર્વ સંકલ્પ સંન્યાસી. અહીંયા અને અહીં સ્વર્ગમાં પણ કોઈ પ્રકારની ઈચ્છા કે કોઈ પ્રકારનું પ્રયોજન એને દેખાતું જ નથી. અને એટલા માટે કેવો છે? સંન્યસિતુમ શીલમ યસ્ય. આ પ્રકારથી સર્વનો એ ત્યાગ કરી શકે છે, સર્વ વગર પણ એ રહી શકે છે.
બીજી રીતે કહીએ ને તો આ બધા વગર હું રહી શકું કે નહીં? મને આના વગર નહીં ચાલે. આપણું તો એટલી બધી વસ્તુઓ છે, બધી કન્ડિશન છે. જો એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી સર્વ પ્રકારના સંકલ્પનો જેણે ત્યાગ કરી દીધો છે. યોગારૂઢ પ્રાપ્ત યોગ ઇતિ એતત તદા તસ્મિન કાલે ઉચ્યતે. ભગવાન કહી રહ્યા છે ત્યારે જ એ આ યોગ પર આરૂઢ થયો છે એવું આપણે ઉચ્યતે કહી શકીએ. આ પ્રકારથી સર્વ સંકલ્પ, સાંસારિક બાબતોના સર્વ સંકલ્પોનો શું કરી દેવાનો? ત્યાગ કરી દેવાનો. અને એકવાર સંકલ્પનો ત્યાગ થઈ ગયો તો આપોઆપ કર્મ પણ શું થવાના? ઓછા જ થઈ જવાના. અને જેમ જેમ આગલા શ્લોકમાં શું કહ્યું? યાવત યાવત કર્મભ્ય ઉપરમતે. જેમ જેમ કર્મથી ઉપરતી થતી જશે તેમ તેમ આપણું મન યોગમાં, ધ્યાન યોગમાં આરૂઢ થવા માટે તૈયાર થતું જ જશે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે અરે ભગવાન કહી રહ્યા છે સર્વ સંકલ્પ સંન્યાસી, સર્વ પ્રકારના સંકલ્પમાંથી આપણા મનને આપણે મુક્ત કરી દઈએ. તદા યોગારૂઢ સૂચ્યતે. ત્યારે જ એને યોગારૂઢ કહેવામાં આવે છે. આગળ આપણે ફરી મેમાં મળીશું, 10મી મેની આસપાસ. ત્યારે આપણે આગળ ચાલીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.